બનાસકાંઠાના ઢીસામાંથી ઝડપાયું છે નકલી મરચું। સ્વાસ્થ્ય માટે જોખમી કલરવાળો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ સેફ્ટી વિભાગે 9 સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા। મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગમાં થતી હતી ભેળસેળ। મરચું પાવડરમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડરની મિલાવટ થતી હતી। ફૂડ સેફ્ટી વિભાગે 2.45 લાખની કિંમતનો 3571 કિલો આ જથ્થો જપ્ત કર્યો છે। અંદાજે 2500 કિલો એક્સપાયરી ડેટવાળા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો ડીસાના આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે ખૂબ જ ગંભીર છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા અલ્કેશ પાસેથી। અલ્કેશ, આ એક મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે આ મરચું અને જે મસાલા છે તે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે। આગળ કઈ દિશામાં તપાસ? ફાલ્ગુની, ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોના આરોગ્ય સાથે છેડા કરતા વેપારીઓ ની અનેક ફરિયાદો ઉઠી હતી। તેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીસામાં અખાત મરચાનો જથ્થો છે તે જપ્ત કરાયો છે। આરોગ્ય માટે જોખમી જે કલર પાવડર છે તે જપ્ત કરીને ફૂડ સેફ્ટી વિભાગે 9 જેટલા સેમ્પલ લીધા છે। ખાસ કરીને ડીસામાં આવેલી મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગ પેઢીમાં મરચું પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ, ડાઈ અને ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોનો ભેળસેળ કરવામાં આવતું હતું। જોકે લેબોરેટરી જે સ્થાનિક રીતે જે પ્રાથમિક લેબોરેટરી કરાઈ તેમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવતા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા 2006 સ્થળ પરથી મરચું પાવડર અને ઘઉંનું ભૂસું હતું, ધાણા પાવડર અને કલરના પાવડર સહિત જેટલા નમૂના લીધા છે। ફૂડ વિભાગે 2.45 લાખની કિંમતનો 3571 કિલોગ્રામ શંકાસ્પદ જે મરચાનો જથ્થો હતો તેને જપ્ત કર્યો છે। તે સિવાય પેટીમાં અંદાજિત 2500 કિલોગ્રામ એક્સપાયરી ડેટનો જે ભેળસેળ વાળો લૂઝ મરચું પાવડર હતું તેનો પણ જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે ફૂડ વિભાગે 6071 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો ઝડપી વિવિધ નમૂના લઈને તેને લેબોરેટરી માટે મૂક્યા છે અને જે પેઢીના માલિક છે તેમની સામે કાર્યવાહી છે તે હાથ ધરી છે। ફાલ્ગુની, અલ્કેશ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ડીસાના આ દ્રશ્યો છે જ્યાં ભેળસેળવાળા મસાલા ઝડપાયા છે અને આ મસાલા છે લોકોના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે।